અમારી બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ રામજી કાકા સ્વભાવે શાંત, સરળ અને કામમાં પૂરા ઈમાનદાર, ક્યારેય પણ કામ ચોરી કરતા નહીં. એક દિવસ થોડોક સમય હતો તો હું એમની પાસે બેઠો. મેં એમને પૂછ્યું, ભાઈ રામજી કાકા, તમારા પરિવાર વિશે, તમારા વિશે કંઈક ચર્ચાઓ કરતા હતા. તો ત્યારે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે પહેલેથી જ તે સિક્યોરિટી ગાર્ડ? તો એમણે કીધું કે નહીં, હું તો પહેલાં એક કેમિકલ કંપનીમાં સુપરવાઇઝરની જોબ કરતો હતો. તો મેં વળી સહજતાથી પૂછી લીધું કે ભાઈ તમે પહેલાં કેમિકલ કંપનીમાં જોબ કરતા સુપરવાઇઝરની, તો આજે કેમ સિક્યોરિટી ગાર્ડ? થોડી વાર તો એ મૌન થઈ ગયા, પણ પછી ધીમે ધીમે બોલવાનું ચાલુ કર્યું કે એક દિવસ એમને લગભગ બપોરના સમયે થોડુંક છાતીમાં દુખાવો થયો. ઘરે ગયા, બાળકોને વાત કરી કે આવી રીતના થાય છે, થોડા ઘણા ચક્કર આવે છે ને દુખાવો થાય છે. તો એમના બાળકો ચિંતામાં આવી ગયા. એમણે તરત જ એમને હોસ્પિટલમાં લઈ ગયા. નજીકની જે હોસ્પિટલ હતી ત્યાં લઈ ગયા. તો હોસ્પિટલવાળાએ સીધા જ એમને આઈસીયુમાં એડમિટ કરી દીધા અને 3 દિવસ સુધી રાખ્યા. હવે આ વાત એમની કંપનીમાં પહોંચી ગઈ કે રામજી કાકાને એટેક આવ્યું છે અને એટેક આવવાથી હવે ફિઝિકલ ફિટ નથી, એટલે એમને કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા. હકીકતમાં આવું કાંઈ જ નહોતું. નોર્મલ ચક્કર આવેલા અને નોર્મલ એવો દુખાવો થતો હતો, પણ હોસ્પિટલવાળાએ મોટું બિલ બનાવવા માટે, પૈસાની આવક કરવા માટે અમને 3 દિવસ બળજબરી આઈસીયુમાં રાખી મૂક્યા. હવે આમાં વાંક કોનો છે? રામજી કાકાનો? એમને જે દુખાવો થયો એ હોસ્પિટલવાળાનો કે પછી આમના પરિવારનો જે એમને હોસ્પિટલ લઈ ગયા? હકીકત આપણે જેમને ભગવાન માનીએ છીએ ને, એ દર વખતે આ ડૉક્ટરો, હોસ્પિટલો ભગવાન હોતા નથી. કારણ કે હવે પહેલાંની જગ્યાએ અત્યારે શું થઈ ગયું? હોસ્પિટલો દર્દીઓ એટલે એક પૈસા બનાવવાનું મશીન બની ગયું છે. આ હકીકત કહાની છે, આ કોઈ બનાવેલી કહાની નથી. આજે હવે આપણે બધાએ આંખો ખોલવાની જરૂર છે, કારણ કે હવે નેક્સ્ટ નંબર આપણો પણ હોઈ શકે. કારણ કે આવા રામજી કાકા રોજે કંઈક હોસ્પિટલોમાં લૂંટાતા હશે. આમનું નસીબ બગડ્યું નથી, નસીબને બળજબરીપૂર્વક બગાડી દેવામાં આવ્યું છે. આના વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ જરૂર કરજો.